મિત્રો, વિપક્ષના કોઈ માણસો એ પોલીસને દલાલ કે એમના માટે કોઈ આકરા શબ્દોનો પ્રયોગ કરે તો પોલીસને બહુ ચચરે છે અને ઘણીવાર તો એટલું ચચરતું હોય છે કે આઈપીએસ ઓફિસરોનું એસોસિએશન કોઈ નેતાની વિરુદ્ધમાં ચૂંટણી પંચને ફરિયાદ કરવા જતું હોય છે. પણ ભયંકર દલાલીનો ગુજરાત પોલીસના એક જિલ્લાના પોલીસ કર્મીઓનો દલાલીનો એવો ભયંકર કિસ્સો તમારી સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે તમે માની નહીં શકો. ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના 13 ઉમેદવારો પોતાની પત્ની, બાળકો, મા બાપ, ઘર પરિવારના લોકો સાથે દ્વારિકા દર્શન કરવા ગયા હતા. ત્યાં એક હોટલમાં રોકાયા હતા. તો ભાજપને તમે કેમ વોટ નથી આપતા એવું કહીને બધા જ લોકોને દ્વારકા પોલીસે આખી રાત ઇલીગલી લગભગ કિડનેપ કર્યા હોય એ પ્રમાણે ઉઠાવી લેવા. મોટો પોલીસનો કાફલો હતો. એ બધા લોકોને દ્વારકા પોલીસ ઉપાડી ગઈ. ગઈકાલથી કોંગ્રેસ પાર્ટીના મિત્રો એ સતત જિલ્લા પોલીસ વડાના બધા સાથે વાત કરવાનો કોશિશ કરી રહ્યા છે. એ માણસ બિલકુલ ફોન નથી ઉપાડતો. આખી રાત સુધી આ 13 ચૂંટાયેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓના પરિવારજનો ભયંકર ટેન્શનમાં રહ્યા. હું પોતે 1:45-2 વાગે સૂઈ ગયો છું. અમારા પ્રદેશ પ્રમુખ આખી રાત જાગતા રહ્યા. એટલે છેલ્લી કક્ષાની હરકત ઉપર રાજ્યની પોલીસ ઉતરી આવી છે. ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીધી રીતે ના બનતી હોય તો કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના બકાયદા કિડનેપ કરવા, ગેરકાયદેસર એમની અટકાયત કરીને કોઈ પણ ઓફેન્સ, કોઈ પણ ગુનો દાખલ થયેલો નથી. છતાં દ્વારકા પોલીસ એ કોડીનારના બધા માણસોને ઉઠાવી લે એ કેટલી નીચ કક્ષાનું કૃત્ય છે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. આવતીકાલે કદાચ અમે રાજ્યના પોલીસ વડાને મળવા જવાના છીએ. પણ રાજ્યની જનતાએ જાગવાની જરૂર છે કે કઈ હદે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, હિટલરશાહી અને પોલીસ દમન એ ગુજરાતમાં વધી ચૂક્યા છે. હું માગણી કરું છું કે આ તમામ પોલીસ કર્મીઓની સામે કિડનેપિંગ અને એકબીજાના મેળાપીપણામાં જે કિડનેપિંગનું કૃત્ય કર્યું છે એનો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ.